અમદાવાદમાં કરોડોના ખર્ચે ફાયરના સાધનો તો ખરીદવામાં આવ્યા, પરંતુ આ સાધનો દેખરેખના અભાવે ભંગાર હાલતમાં ભાસી રહ્યા છે। અમદાવાદમાં ફાયર વિભાગ તરફથી સ્પીડ બોટની ખરીદી કરવામાં આવી હતી, પરંતુ યોગ્ય રીતે જાળવણી ન કરાતી હોવાથી સ્પીડ બોટ હાલ ફાયર સ્ટેશનમાં ધૂળ ખાઈ રહી છે। સ્પીડ બોટ બંધ હોવાથી ઇમરજન્સીની સ્થિતિમાં તે કામ લાગી શકે તેમ નથી। શહેરમાં કરોડોના ખર્ચે ખરીદેલા જે ફાયરના જે સાધનો છે તે ભંગારની હાલતમાં ધૂળ ખાઈ રહ્યા છે। જો કે આગની ઘટનાને પહોંચી વળવા માટે ફાયર બ્રિગેડની ટીમો ખડે પગે હાજર રહેતી હોય છે, પરંતુ એએમસી દ્વારા જે ફાયર બ્રિગેડ માટે ખરીદવામાં આવતા કેટલાક સાધનો છે જે વર્ષોથી ધૂળ ખાઈ રહ્યા છે, જેમાં ખાસ કરીને જે સ્પીડ બોટ છે કે જે જેટકી ફાયર સ્ટેશનો છે તે ભંગારની હાલતમાં જોવા મળી રહ્યા છે। ત્યારે ખાસ કરીને અત્યારે આપ જે જોઈ રહ્યા છો જે GSDF એટલે કે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટની આ જે બોટ છે તે પણ અત્યારે ધૂળ ખાઈ રહી છે। ખાસ કરીને સાબરમતી નદીમાં ઉતારવામાં આવતી હોય છે અને એક જ વખત તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તેમજ ફાયર બ્રિગેડ દ્વારા વસાવવામાં આવેલા ફાયર બાઇકનો પણ ઉપયોગ VVIP જગ્યાએ થતો હોવાનું સામે આવ્યું છે। જો કે રાજ્યમાં મોરબી ગંભીરા બ્રિજ જેવી ઘટનાઓમાં વ્યક્તિનું રેસ્ક્યુ કરવા માટે આ જે બોટ છે તેનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ એએમસીએ કરોડોનો ખર્ચ આ સ્પીડ બોટ અને જેટકી તેમજ જે ફાયરના સાધનો માટે કરતા હોય છે, પરંતુ ખાસ કરીને અત્યારે આપ આજે જોઈ રહ્યા છો જે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટની જે બોટ છે કે જે અત્યારે ધૂળ ખાઈ રહી છે। કેમેરામેન પ્રદીપસિંહ સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।